સુરતમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા। સિવિલ હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે દર્દી અને સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદ વરસ્યો અને અનેક વિસ્તાર પાણી થઈ ગયા। સુરતમાં આ લાંબા સમય બાદ વરસેલો વરસાદ જે અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે। સિવિલ હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે દર્દી અને સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, ભારે હાલાકી પડી। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। આ સુરતની સિવિલ હોસ્પિટલ રોડના દ્રશ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક જગ્યા પર પાણી ભરાયા છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસની બહાર પણ પાણી ભરાઈ ગયા છે। જે મેઇન રોડ છે ત્યાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જોઈ શકાય છે કે ચોથા વર્ગના કર્મચારી છે તે જે ગેસની સિલિન્ડરના બાટલા છે તે લઈ જઈ રહ્યા છે, તેમને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ નર્સિંગ સ્ટાફના જે વિદ્યાર્થીઓ છે તે પણ મહા મુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે। બેટા, કેટલી તકલીફો પડી રહી છે આ પાણીમાંથી બેટા કેટલી તકલીફો પડી રહી છે પાણીમાંથી જઈ રહ્યા? બહુ તકલીફ પડી। જોઈ શકાય છે કે આ નાના જે વિદ્યાર્થીઓ છે તે પણ આ પાણીમાંથી જવા પર મજબૂર બન્યા છે। એટલે સુરત શહેરમાં જે વરસાદ વરસ્યો છે તે ક્યાંક ને ક્યાંક આ આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, કારણ કે સુરત શહેરમાં આ વરસાદથી ક્યાંક ટ્રાફિક જામની સમસ્યા તો ક્યાંક પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। જતો વરસાદ છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે સુરતની નવી સિવિલના આ દ્રશ્યો છે, જ્યાં ગાડી ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। દર્દીઓ અને દર્દીના સગા સંબંધીઓને જવા માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। લોકો છે તે એક જગ્યા પર થંભી જવા પર મજબૂર બન્યા છે, કારણ કે શહેરમાં જે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદ કહી શકાય, જેના કારણે ભટાર હોય, રિંગ રોડ હોય કે પછી મજુરા ગેટ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે તે દેખાઈ રહી છે। એટલે સુરત શહેરમાં જે જતો વરસાદ છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે અને આ વરસાદ છે તે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। ત્યારે સુરતના અનેક રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।